નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। અરવલ્લી મેઘરજનું પિસાલ ગામ હજુ મૂળભૂત સુવિધાથી વંચિત। મૃત્યુ થાય તો સ્મશાન સુધી જવાનો રસ્તો પણ નથી। રસ્તાના હોવાથી ડાકુઓ ખભે લાકડા લઈ જવા મજબૂર બન્યા। રાજકોટના ઉપલેટામાં કાથરોટા ગામે આપની ગુજરાત જોડો જનસભા। લોકો આવનારી ચૂંટણીમાં વિસાવદરવાડી કરવાના મૂડમાં। રોટલા બેંક પોરબંદરનો અવિરત ચાલતો સેવાયજ્ઞ કીડીને કળ અને હાથીને મણની સેવા। રોટલા બેંક પોરબંદર દ્વારા અનોખી રીતે કીડિયારું પૂરવામાં આવ્યું। અમરેલીના બગસરાના આયશા મદ્રસામાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન। હાજર રહેલા તમામ બાળકો દ્વારા કાર્યક્રમમાં ઇસ્લામી શિક્ષણ રજૂ કરાયું। સુરતના બારડોલી ખાતે પોષણક્ષમ કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો। રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા યોજાયો 50 દર્દીને કીટ આપવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે પહોંચ્યા। અમિત શાહે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના ઘરે કર્યું ભોજન। અમિત શાહે સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું। ખેડા જિલ્લાના કથલાલમાં તસ્કરોનો તરખાટ। પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા। તસ્કરોના CCTV ફૂટેજ આવ્યા સામે। ખેડાના મહેમદાબાદના ખાતરજ ગામે રખડતા ઢોરનો મહિલા પર હુમલો। ઘાયલ મહિલાની સારવારનો ખર્ચ સ્થાનિક ધારાસભ્ય ઉઠાવશે। સમગ્ર સોરઠમાં નવરાત્રીનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે અને સોમવારની સાંજની મા જગદંબાની આરાધનામાં લોકો મગ્ન બની ગરબે ઘૂમતા જોવા મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે સૂરજ કરાડી શિશુ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। સુરત ગ્રામ્યના પાલીતાણાના ખાખરિયા ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કચ્છ ભુજમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિના 430 બહેનોએ કર્યું પંથ સંચાલન। વિજયાદશમીની ઉત્સવ નિમિત્તે વિવિધ પ્રયોગોનું જીવન નિદર્શન। બનાસકાંઠામાં આવેલા જૂની નગરી નીલકંઠ મહાદેવના મંદિરે ચોરો ત્રાટક્યા। અલગ અલગ 5 જગ્યાએ કેબલ ચોરી કરીને ચોરો ફરાર થયા। વડોદરા કોર્પોરેશનના ડમ્પર ચાલકે કારને લીધી અડફેટે। અકસ્માત કરનાર ડમ્પર ચાલકે લોકોને મેથી પાક ચાપ્યો। રોયલ બ્રધર્સ અને મોટો બિઝનેસ સર્વિસ ઇન્ડિયાના સહયોગથી RB ફોર વુમન કાર્યક્રમ ત્રીજી વખત ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદ ખાતે યોજાશે। વડોદરા જિલ્લામાં આવેલા કરજણ જૂના બજારથી નવા બજારને જોડતા બ્રિજ પર 2 બાઇકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। જૂનાગઢ હસનાપુર દેરવાણા ગામે જોડતા પુલ પરની ઘટના। લાકડા ભરેલો ટ્રક પસાર થતા જર્જરિત પુલ તૂટ્યો। જર્જરિત પુલ તૂટતા 3 લોકોનો ચમત્કારી બચાવ। પોરબંદરમાં શારદીય નવરાત્રી ઉત્સવ નિમિત્તે આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો। એશિયા કપમાં ભારતને પાકિસ્તાન સામે જીતને પગલે સુરતના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। સુરતના ભાગળ 4 રસ્તા પર ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। સુરતમાં આગના બનાવથી ફાયર વિભાગ દોડતું થયું। ભાગળ ખાતે ખોલવડવાડા હોશિયારીમાં આગનો બનાવ। સમયસર ફાયર બ્રિગેડે પહોંચી આગને કાબૂમાં લીધી। પ્રથમ નોરતે સુરતના અંબાજી મંદિરમાં ભવ્ય પૂજા આરતી। શહેરમાં શાંતિ, સૌહાર્દ અને સુખ સમૃદ્ધિ માટે કરાઈ પ્રાર્થના। આણંદના સોજિત્રા રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। સદનસીબે કાર ચાલક સહિત 2 લોકોનો આબાદ બચાવ। સુરત જિલ્લામાં મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની અસ્થિ કળશ રથયાત્રા યોજાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્થિ કળશ રથયાત્રા જોવા લોકોની ભીડ ઉમટી। ભક્તિ અને શક્તિના મહાપર્વ નવરાત્રી જૂનાગઢની ઉજવણી। ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર પ્રથમ નોરતાનું ઘટ સ્થાપન।
જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પરિવાર રાસ ગરબા રમી શકે તે માટે નવરાત્રી શરૂ થવાના એક દિવસ અગાઉ રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. સુરત વાંસદામાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલની શાખા શરૂ થશે. નવી શાખાનો શુભારંભ તારીખ 2/10/2025 ગુરુવાર વિજયાદશમીના રોજથી થશે. સુરત રેલવે સ્ટેશન પર ટીઆરબી જવાનની દાદાગીરી, ટેક્સી ચાલકની ચાવી કાઢી પીસીઆર પહોંચી પછી પણ તોછડું વર્તન, વિડીયો વાયરલ, લોકોમાં આક્રોશ. અમદાવાદના બગોદરા ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી, વિનામૂલ્યે મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. જૂનાગઢના કેશોદની નામાંકિત એપલ સ્કૂલ દ્વારા સ્કૂલ પરિવારના બાળકો તથા વાલીઓ સાથે મળીને મા અંબેની મહાઆરતી તથા રાસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુરમાં આવેલા નસવાડી સ્ટેશન વિસ્તારમાં અશ્વિન નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તે જીવના જોખમે ઠાઠડી લઈ જવાની લોકોને ફરજ પડી. પાટણમાં કન્યા છાત્રાલય માટે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે ઠાકોર સમાજના આગેવાનોએ રિબિન કાપી શિક્ષણ રથનું પ્રસ્થાન કરાવ્યું. ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણા માર્કેટ યાર્ડ ખાતે નૂતનસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સુપોષણ જ્યોત પદયાત્રા ફરશે. સુરત લીંબાદમાં ચરસી લોકોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન. લીંબાદ ગિરિરાજનગર ઇન્ડસ્ટ્રીયલમાં નસડીનો આતંક, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. વડોદરામાં આવેલા પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર આસો નવરાત્રી નિમિત્તે સવારથી છે ભક્તોની ભીડ. ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રીનો પ્રારંભ કર્યો. વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનના સમયનું બહુચરાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટ્યા. વડોદરા શહેરમાં નેશન ફર્સ્ટના વક્તાઓના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ પોલો ક્લબ ખાતે યોજાયો. સુરેન્દ્રનગર મનપાના સમાવિષ્ટ મલાર ઝોન વોર્ડ નંબર 1 અને 2 દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભાગવતે કહ્યું, આંખ બંધ કરીને દોડી શકીએ નહીં. ભારતે તેનો માર્ગ જાતે જ બનાવવો પડશે, કોઈ પાછળ ન રહે. ટેરિફ બોમ્બ બાદ H-1B વિઝા ફી મામલે જે જરૂરી છે તે કરો. શારદીય નવરાત્રી નૈના દેવીને કપાટ રાત્રે 2 વાગ્યે ખુલ્યા. મિર્ઝાપુરમાં વિંધ્યવાસિની ધામમાં હજારો લોકોની ભીડ. કોલકાતામાં બંગાળી ભાષાની થીમથી પંડાલ સજ્જ. ઉજ્જૈનના સાંસદે કહ્યું, ગરબામાં અન્ય ધર્મના લોકોની જરૂર નથી. અનિલ ફિરોઝિયાએ કહ્યું, તિલક વગર એન્ટ્રી નહીં મળે. તલવાર સાથે છોકરીઓને ગરબા રમવાની ટ્રેનિંગ આપો. ફ્લાઇટમાં ઉંદર દેખાતા પેસેન્જરોમાં અફરાતફરી. ટેક ઓફ પહેલા જ અટકી ઉડાન. 3 કલાક દરેક ખૂણો ચેક કર્યા પછી ઉંદર પકડાયો. એમપીમાં ગરબા રમતી મહિલાનું અપહરણ. પિસ્તોલ બતાવી 6 લોકોએ બળજબરીથી ખેંચી ગયા. પચાવવા ગયેલી યુવતી પર હુમલો. પતિને છોડી લિવ-ઇનમાં રહેતી. પીએમ મોદી જીએસટી 2.0ના ફાયદા ગણાવ્યા અને કહ્યું, આ તહેવારોની સિઝન દરેક નાગરિકનું મોઢું મીઠું થશે. ફક્ત તે જ ખરીદો જેમાં દેશનો પરસેવો હોય. મહારાષ્ટ્રના સીએમનું એક્સ એકાઉન્ટ હેક થયું. એકનાથ શિંદેના એકાઉન્ટથી પોસ્ટ કરાયા પાકિસ્તાની તુર્કીના ધ્વજ. 45 મિનિટમાં કંટ્રોલ મેળવ્યું. સરકારની પહેલ જોબ ડેશબોર્ડ આ તમને જણાવશે ક્યાં કેટલી અને કયા પ્રકારની નોકરી ઉપલબ્ધ છે. કોર્સની માંગ અને જોબ રેડી ટેલેન્ટ પણ બનાવશે. હરિયાણવી પોશાકમાં અક્ષય કુમારને મળ્યો અરહિત્યા પરિવાર. 25 લાખ રૂપિયાની સ્કોર્પિયો ખરીદી. બોલિવૂડ સ્ટાર્સના પોસ્ટર સાથે પાણીપતની મુંબઈ પહોંચ્યા. યુપીના લખીમપુરમાં નદીના વહેણમાં ઘર તણાયું. ચિત્તોડગઢમાં મહત્તમ વરસાદ પડ્યો. મુંબઈમાં વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા જણાવ્યું. ઉજ્જૈનમાં માલગાડીમાં ભરેલા આર્મી ટ્રકમાં આગ લાગી. હાઈ ટેન્શન લાઇનને કારણે ટ્રકનું કવર સળગી ઉઠ્યું. આરપીએફ અને રેલવે ટીમોને તેને કાબૂમાં લીધું.
હિસારમાં એર શો, આકાશમાં ધુમાડાથી તિરંગો બનાવ્યો. વાયુસેનાની સૂર્યકિરણ ટીમે સ્ટન્ટ કર્યા, હવામાં હાર્ટ શેપ બનાવ્યું. વાસ્તુ દોષને કારણે તેલંગાણાના સીએમએ સચિવાલય છોડ્યું. પોલીસ કમાન્ડ સેન્ટરની કામ કરે છે. નવી સચિવાલય ઇમારત 650 કરોડ રૂપિયામાં બની. 24 કલાકમાં 4 દેશોએ પેલેસ્ટાઇનનો માન્યતા આપી. બ્રિટન, કેનેડા સામેલ. અત્યાર સુધીમાં 150 દેશોએ તેને ટેકો આપ્યો. અમેરિકા હજુ પણ તેની વિરુદ્ધ. 4 મહિનાની કડવાશ ખતમ. ટ્રમ્પ મસ્ક સાથે દેખાયા. એકબીજા સાથે હાથ મિલાવ્યા. લાંબી વાતચીત કરી. ચાર્લી કર્કની શ્રદ્ધાંજલિમાં મંચ પર એક સાથે જોવા મળ્યા. તાલિબાની મહિલા દ્વારા લખાયેલી પુસ્તક વાંચવા પર રોક. જાતીય સતામણી પરના પુસ્તકો ગેરકાયદેસર જાહેર. પત્રકારત્વ સહિત 18 અભ્યાસક્રમો પર પણ પ્રતિબંધ. પાકિસ્તાનના નવા ડેટિંગ શો લાજવાબ ઇશ્ક પર કોન્ટ્રોવર્સી. લગ્ન વિલામ મહિલા પુરુષ સાથે રહેશે. ધાર્મિક સમૂહો બિન ઇસ્લામિક ગણાવ્યું. બહિષ્કારની માંગ. અફઘાનિસ્તાન બગ્રામ એરબેઝ પરત કરો, નહીં તો પરિણામ ભોગવવું પડશે. ટ્રમ્પે કહ્યું ચીન ત્યાં પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. તાલિબાન સરકારે કહ્યું સૈનિકોની હાજરી સહન કરવામાં નહીં આવે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82,400 પર ટ્રેડિંગ. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો. વેચવાલીની કારણે આઈટી શેરમાં 3% સૌથી મોટો ઘટાડો. બચત ઉત્સવ શરૂ. ચીઝ, સાબુ, કાર અને એસી સસ્તા થયા. નવા જીએસટી ઘર અમલમાં આવ્યા. આજથી ઘી, ચીઝ, કાર અને એસીથી લઈને બધું સસ્તું થયું. સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડવાની જાહેરાત કરી હતી, જે આજથી અમલમાં આવી ગયા. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ. ભારતીય શેર બજારમાં ઉછાળે નફા. રૂપી વેચવાલી યથાવત. અભિષેક અને પાકિસ્તાની રઉફ વચ્ચે ઉગ્ર બોલાચાલી. સૂર્યાએ ફરી પાકિસ્તાન કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યો. શાહિદ જરદાએ મિસાઇલ સેલિબ્રેશન કરી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. મુવમેન્ટ. ભારતની જીતમાં અભિજ્ઞાન, વેદાંત અને હેનિલ ચમક્યા. પહેલી U19 બોયઝની વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું. અભિષેક શર્માએ પાકિસ્તાનીઓને બોલતી કેવી રીતે બંધ કરી. મેચ પછી તેણે કહ્યું તેઓ કારણ વગરની દલીલ કરી રહ્યા હતા. મેં બેટથી જવાબ આપ્યો. પાકિસ્તાની ક્રિકેટરના ફાયરિંગ સેલિબ્રેશનથી ભારતમાં ભડકો. ફિલ્મ એસોસિએશને ગુસ્સે થઈ કહ્યું આ શહીદો સેનાનું અપમાન છે. દિલજીતે સમજી જવાની જરૂર છે. હની સિંહે બાદશાહ અને રફતાર પર નિસાર સાધ્યુને કહ્યું તું કાર્ટૂન જેવો લાગે છે. મારા નામથી ફેમસ થવાનું બંધ કર. 51 ગીતોનો આલ્બમ તૈયાર. કચ્છ ખાતે એસઆરસી ડાયરેક્ટર પદની ચૂંટણીમાં 20 ઉમેદવાર મેદાનમાં. 24માંથી 4 ઉમેદવારે દાવેદારી પરત ખેંચી. 26 થી 28 સુધી મતદાન. અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના શતાબ્દી વર્ષની ઉજવણી માટે વિવિધ સ્તરે અસંખ્ય કાર્યક્રમનું આયોજન કરશે. કાગવડથી ખોડલધામ સુધીની ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશાળ પદયાત્રા યોજાઈ હતી. વલસાડ જિલ્લાના પારડીમાં આવેલા ઉમરસાડી ખાતે પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની વાર્ષિક સાધારણ સભા મળી. પાટણ શહેરના ઉઝા હાઈવે પર આવેલા ખોડાબા હોલ ખાતેના પાર્ટી પ્લોટમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠામાં પાણીની વચ્ચે ઘાસની ગાડીમાં આગ લાગી હતી. સરહદી વિસ્તારના ખડોલ ગામની આસપાસની ઘટના સામે આવી. વડોદરામાં આવેલા શહેરના બીપીસી રોડ અલકાપુરી ખાતે નીલકંઠ માધવ 3 બેડરૂમ હોલ કિચનના એપાર્ટમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાની આગેવાનીમાં નશાયુક્ત ભારતના નેજા હેઠળ નમો યુવા મેરેથોન તિથલ બીચ ખાતે યોજાઈ. આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. માં આદ્યાશક્તિના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સુરતના પૌરાણિક અંબાજી મંદિરે વિશેષ આયોજનો કરાયા છે.
સુરેન્દ્રનગર ફૂલગ્રામ નજીક દાહોદના શ્રમિકોને નડ્યો અકસ્માતમાં બાળક અને મહિલાનું મોત, 12ને ઈજા. કચ્છ જિલ્લાના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનરના માર્ગદર્શન હેઠળ હાલમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદ ગામે ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડા સિંગાલી ગામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા જલારામ મંદિરના પટાંગણામાં પૂજ્ય જિગ્નેશ દાદાની તારીખ 30ની ચાલનારી ભાગવત કથાનો શુભારંભ. જામનગર જિલ્લામાં યોજાતા 22 અર્વાચીન તથા 750 પ્રાચીન ગરબા મંડળના કાર્યક્રમના આયોજન માટે પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામ ખંભાળિયાના ધરમપુર ખાતેની જીઆઈડીસીમાં ચાલતા કોલસાના કાળા ખેલ પર એલસીબી પોલીસ ત્રાટકી. પાટણ મેસર ગામમાં શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વના નવરાત્રી પ્રારંભે કરાઈ સાફ સફાઈ. મેસર ગ્રામ પંચાયત દ્વારા માર્ગોની જેસીબી મશીન દ્વારા કરાઈ સાફ સફાઈ. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના સુરત ખાતે આગમન બાદ તેમના કોન્ક્લેવને લઈને સુરત તરફ આવતા તમામ માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો. વડોદરા જિલ્લાના દુમારથી દેણા ગામ જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરત ખાતે સાંસદ ધવલ પટેલ જાતે ટ્રાફિકની કામગીરી સંભાળતા લોક સરાહના. સાંસદે ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સ જોતા ટ્રાફિકમાંથી બહાર કાઢી રવાના કરાવી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રોડના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખેડા નડિયાદના સુપ્રસિદ્ધ માઈ મંદિરમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક યોજવણી. ખેડાના નડિયાદમાં પલક પટેલના સુરમાં નવદુર્ગા ગરબા મહોત્સવ ગુંજી ઉઠશે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2 લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને અનુસંધાને પાટણ મેસર ગામમાં ખોડાના આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કેમ્પ યોજાયો. સરકારના જીએસટી ઘટાડાના નિર્ણયથી બોટાદના વેપારીઓ ખુશ. આશા વ્યક્ત કરી કે ખરીદીમાં તેજી આવશે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા દ્વારા 2 વાર સીલો મારવા છતાં ચિકન શોપોનો ધમધમાટ. હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ. સુરતના ગેરેજમાં મૂકેલી કારના અજાણ્યા શખ્સોએ કાચ તોડ્યા. સોનાના ભાવ ₹1392 વધીને ₹1.11 લાખની ઓલ ટાઈમ હાઈ પર. ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1.32 લાખના રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જ્યારે સોનું આ વર્ષે 35,005 મોંઘું થયું. મોદીએ કહ્યું, કોંગ્રેસે અરુણાચલની અવગણના કરી, અમે એ જ વિચારસરણી સાથે દેશને મુક્તિ અપાવી. અહીંના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મી માનીએ છીએ. ઓપરેશન સિંદૂર ફરી શરૂ થઈ શકે છે. રાજનાથ સિંહે કહ્યું, કોઈ પણ હુમલા વિના પીઓકે મળી જશે. એક દિવસે તે પોતે જ કહેશે, હું ભારતીય છું. હવામાં ફ્લાઇટના કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ. હાઇજેકિંગના ડરથી કેપ્ટને દરવાજો ન ખોલ્યો. લેન્ડ થતાની સાથે CISFએ આરોપી સહિત 9ની અટકાયત કરી. આતંકી પન્નુએ પ્રવાસીઓને પંજાબ છોડવાનું અલ્ટિમેટમ આપ્યું. 19 ઓક્ટોબર સુધીમાં છોડી દો. બટાલા રેલવે સ્ટેશન પર નારા લખાવ્યા હોવાનો દાવો. અમેરિકાના વિઝાને મારો ગોળી, આવો ચીન. યુએસના H-1B વિવાદ વચ્ચે ચીને કે વિઝા લોન્ચ કર્યા. દુનિયાભરના ટેલેન્ટેડ યુવાનોને બોલાવવાનો ઉદ્દેશ 1 ઓક્ટોબરથી લાગુ. સુપ્રીમે કહ્યું, અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલટને જવાબદાર ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ. સ્વતંત્રતા તપાસની શક્યતા શોધો. સરકાર DGCA અને તપાસ એજન્સી પાસેથી પણ જવાબ માંગ્યા.
છત્તીસગઢ મહારાષ્ટ્ર સરહદ પર અથડામણ, 2 નક્સલી ઠાર, બંનેના મૃતદેહ અને AK-47 રાઇફલ સહિત અનેક હથિયાર જપ્ત. 4 દિવસ પહેલા પણ 4 નક્સલીઓને ઢાળી દીધા હતા. ઓડિશા એસસીએ કહ્યું, બધી શિક્ષિત પત્નીઓ પતિ જ પર બોજ નથી. જો પતિને આવકના પુરાવા નથી તો પતિએ ભરણપોષણ આપવું પડશે. ભારત બોડીગાર્ડ સેટેલાઇટ બનાવશે. અવકાશમાં શંકાસ્પદ ગતિવિધિઓની પણ જાણ થશે. એક દેશનો ઉપગ્રહ 1 કિલોમીટરની અંદરથી પસાર થયો હતો. સિરિયા 58 વર્ષ બાદ UN મહાસભામાં સામેલ થશે. રાષ્ટ્રપતિ અલસરા ન્યૂયોર્ક પહોંચ્યા. અમેરિકા સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે. સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં 0.25% ઘટાડો થઈ શકે છે. SBI રિપોર્ટમાં દાવો. હાલમાં RBIનો રેપો રેટ 5.50% પર છે. જેકલિન ફર્નાન્ડીસને સુપ્રીમ કોર્ટમાં મોટો ઝટકો. 200 કરોડનો મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ પરના આરોપ રદ કરવાની અરજી ફગાવી. ફરહાન અખ્તરની 120 બહાદુરને લઈને હોબાળો. ફિલ્મનું નામ 120 વીર આહિર રાખવાની માંગ સાથે આહિર સમાજે દિલ્હી જયપુર હાઈવે ચક્કાજામ કર્યો. પહેલા નોરતે મર્દાની 3નું પોસ્ટર રિલીઝ. રાની મુખર્જી સૌથી પડકારજનક કેસોનો સામનો કરશે. ફેબ્રુઆરી 2026માં ફિલ્મ થશે રિલીઝ. પ્રીતિ ચિંતાની વતનના લોકો માટે જિંદાદિલી. હિમાચલ પ્રદેશ આપત્તિ પીડિતોને 30 લાખનું દાન આપ્યું. એક્ટ્રેસનો પરિવાર પણ સમાજ સેવામાં અગ્રેસર. છૂટાછેડાની મજાક ઉડતા ધનશ્રી ધ્રુસકે રડી આંખો લાલ થઈ ગઈ. એક્ટ્રેસે કહ્યું, હું શો છોડીને જતી રહીશ. ભોજપુરી સ્ટાર પવનસિંહને માંડ છાની રાખી. આ હતા આજના સ્પીડ ન્યૂઝ. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.